આયા આયા ધનકવાડાના છોરું આયા, કોમેડી થી ભરપૂર વિડિયો લાયા, હસવાને હસાવા આયા, સહપરિવાર સાથે વિડિયો જોવામાં જરાય અચકાશો નહીં, કારણ અપશબ્દો કે ખરાબ સીન કદી એન્ટર થવા દઈશું નહીં. વાહ મારા ધનકવાડાના છોરું વાહ. આ મારું ખડ કેટલું બધું થઈ ગયું છે. થોડાક સોટા આવ્યા એમાં તો ખડ ઉજી ગયું છે. એમાં પાછા ડોસીને થોડા દાડા થાય ને આ સાફ સફાઈ કરવાની આવે એટલે કે પિયર જાવું છે. આ તો અમારે જ કરવાનું થાય તો કરવું જ છું જ ખબર પડતી નહીં. હવે કરવું તો જ પડે. જો આ ખડ ઉખાડે ને તો કોઈ ઝેરી જંતુ આવીને પહેરી જાય. રાજવરસ મારું નક્કી ના રહે. એને કરડી જાય, એને કરડું ના હોય ને આપણે બીજો પગ આવે તો કરડી જાય. એટલે કરવું જ છું, એ જ ખબર પડતી નહીં. હવે ઉખાડવું તો પડશે જ. આ મારા વર્ષે ગામમાં કેટલા આ મૂર્ખના સરદાર ભરેલા છે. આ કોળીએ કોટા ક્યાં નેહરતા હતા આ જોજે. ઓ જલુદી આ શું કરો રા? તમે શું કરી રહ્યો છો? આ શું કરો રહ્યા છો તમે? ખડ ઉખાડો છો? ખરો આવી રીતે ઉખડે તો કેવી રીતે ઉખડે? કોળીએ કોટા ના નેહરે. કોટા જે ગાઢું છું, મોટો મોટો થડિયા ગાઢું રહ્યો છો. હે હા અરે થડીએ છે દેખાય તમને તો? આ તો ખડ છે એકલું. પણ આ તો ને ખડ ઉખાડું રહ્યો છો. પણ ખડ કોળીએથી ના ઉખડે. તો ગમે તે પાવડો ને કોદાળી બીજી લઈને નેહરી જાય. મને ખબર છે કોળિયાથી ખડ ના ઉખડે, પણ કશું જડ્યું નહીં ને એટલે હાથમાં આવ્યો હથિયાર લઈને ઢૂચી ગયો છું. તો પછી એના કરતા એમ કરું છું, ડબ્બાનું પતરું કાપીને આમ ભૂખેડે જાવ. ડબ્બો જ નહીં, તેલનો શું તમે ડબ્બાની વાત કરો? ઓય લે આ તો ડબ્બુડમ ખાવા. હે હા આપણે જવું છે ગોમત્રે. કે આ શું કે હોય આ લે ઓલું રહ્યું ને. પણ તમારે તો આગો દાડો ગોમત્ર જ મળતા નથી. આગો દાડો કેટલો ઠકણે આવું મારતો. પણ હવે હું શું કરું? આવ્યું તો ફોન આવ્યો તમારમાં તો થઈ જાવ તો મને શું કેમ કહેવા આવ્યા? પણ તમને કીધું છે કે હાર લેતા આવતો ચલુથી. હે હોય એટલે હું તો ચા આવતો ને મારતો કોમ પડ્યો ઘણું. આ કોમ તો હોય ઈ તો અમારે ઘણું પડ્યું છે. તો કોમ કરો કે શું કરું? ગોમત્ર દઈને શું માલ ઠાર્યો? પણ જાવું પડે અહીંયા ચેક ગોમત્રે જવું પડે. કોક કેન તો ચેક ઘરે જવું પડે ને કોક દાડો બીજા દાડા તારા આપણે હશે ને તો કોઈ નહીં આવે. તો આપણે તો આશે પર તમે તાર કોક દાડો. કોક દાડો ના જવાય. તો દી દાડે બોલાવે ઈ દાડે જવું પડે. તો આજ તમે જઈ આવો કે મારા કેટલું ઉખાડ્યા વગર પડ્યું છે? એ પછી આઈને ઉખાડજો તમે. તેમ કરો આપણે બે આટલું ઉખાડી પછી તો મારે મોડું થઈ જાય. તો પછી તમે એકલા લઈ આવો, મને ટાઈમ નથી. મારે તો ખડું ઉખાડવાનું પડ્યું છે. પણ જલુદી હા ગમે ત્યાં તમારે ગોમતરું હોય છે ત્યાં તમે ફોન કરો હું થોડી નથી આવતો. આવો છો નીચે ના પાડ્યું છે. હા તો આજ માર ગોમતરું છે તમે નહીં આવો. એ તો કુક દાડો ફેર આવીશ ને હું. કોક દાડો આવશે એમ ને? હા અત્યારે અત્યારે ટાઈમ નહીં. આ કેટલું કોમ પડ્યું દોત ખીર્યા ભણા કોઈ ઘરે નથી ને ઉખાડવું નહીં પડે. પણ કોમ તો બધાયને હોય. તો પણ હોય પણ આ તો કરવું પડે. આ તો શું કહું જ્યારે જંતુ બનતો આવીને પહેરી જાય તો હા તો તમારે નહીં દાબુ કોઈ સેટિંગ થાય એવું લાગતું નથી. સારું લ્યો તો હું એકલો દૂર. હે માદાજી હા હું શું કહું? હવે તમે આટલું બધું કહો છો હેડો હું આવું છું. પણ શું ખબર છે, મેં પેન્ટ સિલાવા નાખ્યું છે એ લઈ નાઈને પથાવું. અમારો ઓળખ્યો આ અઠવાડિયે તો એક દાડો ખાલી પેરણ ધોવે છે અને એનું પહેરીને ફરતો હેડે છે. અમારો ઓળખી પેરણ સિલાવા દાડો લાગે બીજી બાજુ. શું કહો છો માદાજી? કોઈ નહીં તો એમ કહેતો તો ચાર આવશે તમે પેરણ પહેરી. પેન્ટ હમણાં લઈને આવું પછી એવું એમ ને? હોય સારું લ્યો હવે. કારણ કે શું હતો આ તો મેલા લોગડ બેન તો કોઈ આવરાય નહીં ને. હોય આ તો હટ કર દો પાછા ને હું તો એડીશ કરો. તો પછી તમે એકલા જ આવતો તો? ના ના તમે તો આવો હડો. તો હું આવું તમે પોકો તો સારું તો ફટાફટ આવો તો પાછા. તરત આવરો પેરણ લેવા હેડ્યો એટલે લેવા મેલો કોડ્યો. હા તો હું પેરણ લઈ તરત તૈયાર થઈને આવું. તો સારું પાછા ખડવા ના બેસી જા તમે. નહીં બેહું તરત હેડું. બીજું શું થાય? તમે આવેલા છો તમારે તો આવું જ પડશે હવે તો. સારું લ્યો. હા સારું સારું તો તમે પોકો હું આવું તો આવું તૈયાર થઈને. હો એ મારો હવે કરવું શું? માદળેથી તેવા હલવાયા છે કે હવે આવું છે કે ગોમત્રે કહેતા જ કીધું પૂરું છે કે પેરણ સિલાવા નાખ્યું છે. આ પોસ વર્ષ છે લુગડો સિલાય ત્રણ જોડી સિલાયા હતા અને અહીં હેડાડું રહો છું. હવે કરવું શું? ચે લેવા જઈશ. ગોમત પાછું કોઈ વિશ્વાસ કરે નહીં આપણો. એને અહીંયા ઇસ્કાર મેળવશે. લે કાકુ અહીંયા થતા તો જ મેળવશે. બીજે કોઈ મને લાગતું નહીં મને પેરણ હાલે. કારણ કે મારે તો અઠવાડિયે ધોવાતું હોય. કયો હાલે બંધ કરીને દાવા છે તો મેળવશે. આ ડીસમું કરવું છે શીખર મારો બાય છે જતો રહ્યો છે. ડીસે હરકું કરવું પડે ને ટીવી હોત નહીં શું જોઈશું હું. ડીસે હવે નવું લાવવું પડે. આને કાટ ખાઈ ગયું છે. એ છોકરા હો તારો બા હડેલો જઈ ગયો? હળેલો નહીં કહેવાનું. તો એ તો ભૂસે ભાજી ગયા છે એટલે હડી ગયા છે. તો હું શું કહું છું? હા આ રાખું જઈ ગયો એ ખબર નહીં. તો તાર બાન પેરણ પડ્યું હોય તો હાલ દે. પેરણ હા
પેર તો એને 3 દાડા ધોયા વગર ના પડ્યા છે. બીજું એક લાવ્યું હોય તો હાલ કે ગાતું પહેરવા. ઓહો એને પેરણ લાવવાનું હોત તો પૂછે શું કેમ ફરતા હોત? મારું એ વાત હાથી આમ છોકરો બોલે જ હાસું મને તો ભૂસી ભાજી જ્યાંથી લુગડે ક્યાંથી હશી અને હું શું તો આમ તો અટકટો થઈ રહ્યો છે ને હડેલ થઈ એનું પેરણ તો મારે થવાનું નથી પણ તોય એટલે એક આધું પડ્યું તો હાલ કે મારું આલુરું તારું મારે શું કરવું તો ખબર ચિત્ર પહેરે મારે તો ધોળું પહેરવા દઉં હાલ છે શું હતો છે તારે તમારે? એટલે પણ ગોમત રહેતા આવશે. હે હા પણ તમે માગવાનો ધંધો ચારનો ચાલુ કર્યું પેરણો એ પણ એટલે માગવા ધંધો ચાલુ નહીં કર્યો તો આ મારે ગોમત્ર પહેરીને દાવું છે ને મારા લુગડા પડ્યાથી હઈ એમાં પણ મારો બાર ના લુગડા તમારે ક્યારે થતા હતા? ચમા ના જ થઈ એ તો હળી ગયા છે. એટલે એ વાત તારી હાથી એને માપ તો હમણાં હાવ પેટ ઓલું અંદર જતું રહ્યું તમારો ફાડી રહ્યો એક દોરી થઈ જાય એને તો. એટલે એ વાત હાથી છે ને હવે તો કરવું શું મારે બેટું લાવો કરો નવા તાર એટલે પણ નવા છે દરજી એમ નાશા સિલાવા તો લેતા આવો પણ એ તો મને કે અઠવાડિયા ચીડાલું તો બીજો કોક ને અહીંયા માગતા હોય માજુ છે આજ તો. માગવા નહીં નીકળ્યો તો ખાલી એમને પહેરવા માટે એટલે એવું છે પછી પાછું હાલવાનું છે તોય કેમ ખબર પાછું વાળી ફાડી નાખશો એટલે પણ તને ના ખબર પડે તું નાના મોટા લપ લપ મત થા એમ નહીં હા માગ સરખું માગ્યું પાછું એટલે શું અત્યારે મંચી વાઈ ગયું તારે બાઈ ગયો તો બીજું શું કોતા એવી રીતે કોણ આલે ભીખ? એટલે એ વાત હાથી એટલે ભીખ નહીં માગતો એમ નહીં માગવાનું તીજી માગવાનું બટી તાર બાનું પેરણ આલતી એમ તો થોડો ખબર ભિખારી બીજો છે એમ આઈને ઓહો એક તો ઉપર તારે ભીખ માગવી એમાં પાવર કરવો. એટલે ભીખ નહીં માગતો સોનું મોને ને અમે બેટાડી જેવી પાસે તમારે ભીખ કોઈ નહીં આલે. એટલે રાખવા થી તો બોલતા ના આવડતું ને રાખોડા હાડેલ નહીં બોલતા ના આવડે કોને ના આવડે શું શીખવાડ્યું છે તને એ તમને ભીખ આલે મન કીધું હવે કોઈ એટલે આ મન મારે શું કરવું કે આ રાખોડા હાડેલ ને કશું થોડાક એના આ છે ને છોકરાને કોઈ સંસ્કાર આલો સંસ્કાર આ હડેલ ને શીખર કશું આવડતું નહીં અને ઓમ નંબર આવ્યો આવો ને આ છોકરા બગાડે શું કરવું મોટા આગળ કેવું વ્યવહાર કરવું ખબર નથી પડતો ચેત આવવું પડશે મારે આ મારે બધું પાણી આવે છે ને પાણી ભરવું પડે છે ડોસી જતા રહ્યા છે મળવા મારે બધું આ કોમ કાઢવું પડે આ તો કરનું તો ચમચમ કરતા હોય છે ઢોરણ થાર નાખવી ખાવા કરવું પાણી ભરવું લે પ્રેમજી ઓ તેમાં પેલા તમારે પાણી ભરવા પડે છે તો શું કરે અમે ડોસી જતા રહ્યા છે પિયર હા. અઠવાડિયા તો તમને પાણી ભરાવે છે એમ ને થાર નાખવી પડે છે પાણી ભરવા પડે છે રોટલો ના મારે બધું કાઢવું પડે આ તો ઘરનું કામ કાઠું તો પડે ને હે હા, તો પાણી ભરવા પડે તમારે ના હો તારે બૈરા હોય ને મારે બધું કામ કર્યો આ કોમ આપણે ના થાય ના થાય એ તો આપણે કાંસા કરતા નથી કશું પણ આ તો શું એ તો વાત હા હા હા. અને હું તો અહીંયા થઈને આમ ચીડી ગયો તો ઓલે હા તમે આમ રસ્તો આ બાજુ થઈને ચીડી ચીડી શીખાય ઓલે રસ્તે આવ્યો હા. અહીંયા થઈને પૂછ્યું કીધું પ્રેમથી ક્યાં છે એ તો કે ચીડી પાણી ભરતા હશે તમે કીધું ઓથી સીધો તો ઉપરો આમ ફરીને નથી આવું કોઈ હા એ વાત હા અને શું કોઈ કોમે આવ્યો તો થોડોક શું કોમે આવ્યા હતા તમારું પેરણ આલો જ પડ્યું હોય તો પેરણ હોય પેરણ તો આવ્યું ને પહેરવા એને તો નવું જોવા છે નવ વડે પહેરીને તમારે ક્યાં આવવાનું છે આ ગોમત્રે જ આવું છે આ તો તમારે કોઈ પેરણ જ નહીં પેરણ છે પણ સિલાવા નાશેલા છે અલા એટલા તો પૈસા હોય તો પેરણ લાવે એવા તો એટલે એમ ને પેરણ હા. પૈસા તો ઘણા છે મને છે ને જૂના લુગડા નથી ભાવતા એટલે હું પોત દાડે લુગડા બદલી નાખું છું પોત દાડે બદલો પર હે? મોજ તો તાર તો આમ પેરણ લાવે એવા ચક થઈને કમો જૂઠું બોલ્યા વગેરે જૂઠું નથી બોલતો સિલાવા નાશે તમને નહીં મનાતું ને? ના તો મને તો ગોમમાં- ક્યાંથી મનાય ગોમમાં આમ પેરણ લેવા આવ્યા એટલે અમે થોડું મનાવાનું પેરણ તો શું થાય ખબર છે મારા નાશે પર સિલાવાનું થી નવું પેરણ હતું ને બે સ્ત્રી કરેલા હા એ તિજોરી મેલીને ડોસી જીપરી છે પિયર હા. તો ચાવી મારા પાસે નથી તિજોરીની એટલે તો પેરણ તો મારું બધું નથી હો તમે પાસે પેરણ નથી ને અમને કે પાછા આમાં કન તો છે હાજમ પહેરવા એ નહીં નવું જોયા છે નવ તો પિયરજી પરી છે ડોસી મારે તો તમારે પિયરજી પણ બહાર નહીં રાખ્યું હોય પહેરવા તમારે એ તો હવે શીખી છે મેચિંગ મને નથી ખબર એટલે પ્રેમજી હા ઓમ પડ્યું તો હાલો કે મને પાછું હાલ છે કોક દાડો અમે તમને પહેરવા હાલ છે એટલે પણ ડોસી પિયર થતી રહે છે બરાબર પટારામ ચેક મેલીને થતી રહી છે એટલે પ્રેમજી ના હાલવું જ ના પાડો બોનમ જ કાઢો ડોસીનો પણ હું શું કહું હા તમે યાર પેરણ ને લાઈ કરતા એમ કરો બજારમાં જઈને વાટકો લઈને બેસી દો ભેખાલ છે તો આવી રહે પેરણ એમ છે હું ભિખારી બીજો શું કોઈ કપા કમે કમે ચે મેલ છો જતા રહેશે ટૂન લઈને પાસ પણ મારે તો નવા નવા લુગડા પડ્યા છે હા. પણ આ તો શું તિજોરી મેલીને જીપરી ડોસી ઓય ઓય જૂઠું બોલો છો તમે અઠવાડિયે તો નાવો છો હા. જૂઠું મત બોલો એ તો પણ શું થાય ખબર પ્રેમથી કોમમાં હોય એટલે કોક દાડો થઈ જાય ને મારે તો નવા લુગડા જ પહેરવા જોવે છે ચે હવે જૂઠું બોલો છો લોભ કરો છો ખોટો એ લોભની વાત નથી પણ તમે તો વપરાવો છો ઘણું હો પાછું તો લાવો ગૃહ હભળાવો ઘણું એટલે બધો મેણા સહન ના થતો હોય એટલે પણ પ્રેમથી એવું નથી તો આ તો શું ખબર છે મારા લુગડા પડ્યા છે પણ ડોસી મેલિંગ જીપરી છે ને બીજો સિલાવા નાખ્યા છે બરાબર હા. હવે ઓલા હું જો લુગડા લેવા એટલે મને કે 2 દાડા ચીર તમને આલું તો મારે શું કરવાનું
તો પણ ભીખ ના માગવાની હોય નો આ ભીખ છે માજી છે, પાછો હાલવાનું છે ને ઘરે તમારે ઘરે જઈને ભીખ માગો એના આગળ લઈને આવરું એમ દીવદર જઈને બહાર કેટલી થાય એટલે આ પ્રેમજીત ઘણું બોલે છે. આ તો મેડમ મારે છે પણ પ્રેમજીના કુરીના ઘઉં ભરવા પડશે હો. અત્યારે કહેવા છે તો હાલે તો આપણે ઘરે જ છે પેરણની, કારણ કે આપણી પાસે 2 પેરણ છે જ, એક તો મેલું પડ્યું છે અને કે પહેરીને ફરે રાખ કહેવા તો જ્યાં વળી થોડોક શું કહેવાનું. એટલે પ્રેમજી હા શું કહો છો? હા મારું ધનકવાળા